હેલો ગાઈસ, તો અમે આજ વહેલા વહેલા ઉઠીને ચડી ગયા ધાબો ચડીને થોડું કરી દીધું, ડમ્બલ બંબલ ઉપાડીને એક્સરસાઇઝ કરી. થોડી વાર 5-10 મિનિટ ડમ્બલ ઉપાડ્યા, પછી એના પછી થોડા નાના ડમ્બલ લીધા ને 5-5 કિલોના ડમ્બલ છે એ ઉપાડીને એક્સરસાઇઝ કરવા માંડ્યા. પછી થોડું જીમ બીમ કરવાનું વિચારો તમે. પછી એક્સરસાઇઝ કરી અને એક્સરસાઇઝ પૂરી થઈ એટલે અમે નીકળી ગયા ઓફિસ તરફ. ઓફિસે જવા માટે થોડો વિડીયો બનાવી કાઢ્યો અને પહોંચી જવાથી અમે ઓફિસે આ રે અમારી ઓફિસ દોડતામાં એટલામાં વસ્તી બેઠેલી હતી. ના રે અમારા આદિલભાઈ કોમ કરી છે. ના સાફીનભાઈ આવી ગયા વળી ગેમ રમવા. હું જોઈને થોડી સ્માઇલ આપી દીધી. એના પછી અમે જોયું તો વસ્તી વધારે હતી, કામ કરવા જેવું હતું તે અમે ચાલુ કરી દીધું કામ કરવા. અમે બેસી ગયા કોમ્પ્યુટર પર કામ કરવા માટે ને કામ કરતાં કરતાં પછી યાદ આવી ચલો નીચે જઈએ. તે પહોંચી ગયા અમે સાહિલભાઈની પાલક પકોડા ખાવા માટે અને આ ઊભા અમારા ગફુરભાઈ રિઝવાનભાઈ. પછી અમે પહોંચી ગયા અમારા માસી તાહિરભાઈની ત્યાં. આ ભાઈ આયુર્વેદિક દવાઓ રાખવો છે, એમાંય લાઈફસ્ટાઈલનું કામ ચાલુ કરીને દવાઓ લઈને બેઠો છે. પછી અમે પહોંચી ગયા વળી ઓફિસ તરફ. તો ઓફિસે પહોંચી તો આદિલભાઈ કામ કરતા હતા. પછી જોયું તો એલિશભાઈ એકદમ કામમાં બીજી છે. પછી અમે અમારે થોડો પાન કાર્ડથી પૈસા ઉપાડી દીધા. બહાર આવીને વાતાવરણ જોયું તો એક નંબર હતું. પછી વિચાર્યું કે ચલો બહાર જઈએ ફરવા માટે. ત્યાં જોઈ કે ભાઈ ગાડી ઉપાડીને મોય ચડાવી. પછી પહોંચી ગયા તાજ બેકરીમાં. ત્યાંથી થોડી મીઠાઈ લીધી. પછી આવી ગયા અમે સહીદભાઈની દુકાને. ત્યાં અનસભાઈ કે અમારો વિડીયો ના બનાવો. પછી થોડી ચોકલેટ લીધી અને અનસને કીધું કે ભાઈ અમને ચોકલેટ ખાવી છે, તમે ચોકલેટ આલો. તો એને કીધું કે હાથે લઈ લો તમે. તે અમે હાથે લીધી ચોકલેટો. પછી યાદ આવ્યું કે ઘરે છોકરાઓ વાર જોતા હશે, થોડી ચોકલેટના એવા માટે ફોટા પણ લઈ લઈએ એટલે સારું લાગે એવા. તો એવી થોડો વિડીયો બનાવીને ચોકલેટો ગીજામ ગાલી અને અમે નીકળી પડ્યા. પછી અમે નીકળી ગયા ઘર બાજુ. તો ગાઈસ, તમારે આવા વિડીયો જોવા હોય તો અમારા ઇન્સ્ટાગ્રામમાં પેજને ફોલો કરો અને આ નાના છોકરા ઘોડીની વાટ